નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ સ્પેક બાકરોલમાં વુમન ડેવલપમેન્ટ સેલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર અલ્પાબેન પટેલ, પ્રેસિડેન્ટ ઓફ નવ ગુજરાત સ્ત્રી અધિકાર સંઘ NGO, ML રાજપૂત, પોલીસ ઇન્સ્પેક્ટર એન્ટી કરપ્શન બ્યુરો આણંદ તેમજ જૈની શાહ વુમન એન્ટરપ્રેનર ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ મહિલાઓએ પોતાનું રક્ષણ કેવી રીતે કરવું અને પોતાના ધ્યેયને સિદ્ધ કરવા માટે કેવી રીતે કામ કરવું તે અંગેની માહિતી આપી હતી। આ કાર્યક્રમમાં વુમન ડેવલપમેન્ટ સેલના કોઓર્ડિનેટર મોનલ પટેલ હાજર રહ્યા હતા। આ ઉપરાંત વિદ્યાર્થીનીઓ દ્વારા વિષય અનુસંધાને કાવ્ય પઠન, વક્તવ્ય અને નૃત્ય જેવી પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી। વર્ષ દરમિયાન કરેલ પ્રવૃત્તિઓમાં સારું પ્રદર્શન કરેલ વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ તેમજ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે કેમ્પસના વુમન ડેવલપમેન્ટ સેલના કોઓર્ડિનેટર પ્રોફેસર મિત્તલ પરમાર તેમજ વિવિધ સંસ્થાના કોઓર્ડિનેટરોએ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું। આ સફળ આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન ગિરીશ પટેલ, સેક્રેટરી શીતલ પટેલ તેમજ તમામ ટ્રસ્ટીઓ જયમીન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ અને ભાવિન પટેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં આજે ઇન્ટરનેશનલ વિમન્સ ડેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। આજના અતિથિ તરીકે ML રાજપૂત મેડમ, પોલીસ ઇન્સ્પેક્ટર એન્ટી કરપ્શન બ્યુરોમાંથી, ડૉક્ટર અલ્પાબેન પટેલ, પ્રેસિડેન્ટ નવ ગુજરાત સ્ત્રી અધિકારી સંઘ અને જૈની શાહ વુમન એન્ટરપ્રેનરને આજે આપણે આમંત્રિત કર્યા હતા। આજે એમણે એમના વક્તવ્યમાં સ્ત્રીને આત્મનિર્ભર બનવા અને વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ પર ફોકસ કરી પોતાની કારકિર્દીમાં આગળ વધારવા માટે પ્રેરણા આપી હતી। તેમજ આજે નારી સમગ્ર ક્ષેત્રે ઘણી બધી જગ્યા પર આગળ વધી રહી છે, તો એમનું ઉદાહરણ લઈને પોતે પણ પોતાની સારી એવી કારકિર્દી બનાવે એમને આપણે પ્રેરણા આપી હતી। આજમાં શ્રીમતી મોનલ પટેલ મેડમ, ટ્રસ્ટી અને WDC કન્વીનર ઓફ કેમ્પસ ના માર્ગદર્શન હેઠળ આખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓનો અને સમગ્ર ફેકલ્ટીઝ, વુમન ફેકલ્ટીઝને પણ ઉપસ્થિત રહ્યા હતા અને સંસ્થાના ચેરમેન શ્રી ગિરીશભાઈ પટેલ સર અને સેક્રેટરી શ્રી સીતાભાઈ પટેલ સર એમને સાથ અને સહકાર આપ્યો એના માટે અમે આભારી છીએ। અને ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।